જો અત્યારે લલાઈડા આવ્યા છે, જો બધા કલકલ કલકલ કરતા આવી ગયા છે. તો ઘણા ટાઈમ પછી આજે હું બનાવવાની છું આખા અડદનું છાસવાળું શાક, બાજરાના રોટલા. ફેવિકોલથી નહીં તો હાવ ઉકળી જાય. તો હું કરું? શનિવાર છે આજ. શનિવાર છે તો એકટાણું કરવાનું છે. હાલો, આ તો મારું ફેવરેટ છે. જે હોય જે ધારાબેનના લીંબુ મૂંગા થઈ ગયા હે. તો હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. અને અત્યારે ટાઈમ થયો છે 10 વાગ્યાનો અને ઘરના બધા વાસી કામ પડ્યા છે. આજે કંઈ કામ નથી થયું, બસ ચા પાણી પીધા, નાસ્તો કર્યો અને સાહેબ દુકાને ગયા. કેમ કે અત્યારમાં અમે છે ને ચર્ચા કરવા બેસી ગયા હતા અને કઈ વાત ક્યાંથી ચાલુ થઈ ને ક્યાં પૂરી થઈ અમને જ ખબર ન પડી અને કલાક વહી ગઈ. પછી સાહેબ હમણાં દુકાને ગયા છે અને હવે મારે ઘરના કામ લેવાના છે. જો બધું કામ પડ્યું છે, આજે કંઈ નથી થયું. ક્યારેક ક્યારેક દિવસની શરૂઆત એવી પણ થાય કે વિચાર્યું હોય હું અને થાય હું. ડેલી લગી કામ પડ્યા છે, બાકી બીજું કંઈ કામ થયું નથી. તો હાલો હવે ફટાફટ ઘરના કામ લઈ લઈએ, પછી મળીએ. તો તમારી યારે એવું કંઈ થાય કે નહીં કે સવારમાં દિવસની શરૂઆત તો હારામારી થઈ હોય પણ વાતું એ વર્ગી જાય કે ચર્ચા કરવા બેસી જાય તો ક્યાં ટાઈમ વયો જાય ને ખબર ન પડે. તો ઘણીવાર અમારે એવું થાય કેમ કે સવારમાં જ સાહેબ થોડોક ટાઈમ હોય, પછી તો એને હાય હોય જ હોય, ઉતાવળ જ હોય. ઘરે આવે તો ઘરાકના ફોન આવે તો દુકાને ભાગે, સાંજે આવે તો થાકી ગયા હોય એટલે ટાઈમ હોય નહીં, એટલે કંઈ ચર્ચા વિચારણા થાય પણ સવાર થાય નહીં. સવારમાં જેવો ટાઈમ હોય કે થોડીક ચર્ચા થાય, કંઈ વ્યવહારિક વાત કરવી કંઈ પણ હોય તો સવારમાં ટાઈમ હોય તો 10-15 મિનિટ કે કલાક બેસી લે તો એ વાતનું સોલ્યુશન કે ચર્ચા વિચારણા થઈ જાય. તો એવું બધું હોય તો સારું. હાલો હવે ફટાફટ હવે ઘરના વાસી કામ કરી લઉં, પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો ફ્રેન્ડ, તો સવારના બધા વાસી કામ થઈ ગયા છે અને હાથ મેં બપોરની રસોઈ માંડી દીધી છે. તો એક બાજુ મેં અડદ બાફવા મૂક્યા છે. આજે મારે બનાવવું છે આખા અડદનું છાસવાળું શાક. કેમ કે આજે છે શનિવાર, તો અમારે આ બાજુ શનિવાર હોય ને તો અડદની દાળ કે અડદનું શાક બનાવે. તો ઘણા ટાઈમ પછી આજે હું બનાવવાની છું આખા અડદનું છાસવાળું શાક, બાજરાના રોટલા અને ગાજરનો સંભારો. કેમ કે મારું ફેવરેટ શાક છે, મને આખા અડદનું શાક બહુ જ ભાવે છે. તો તમને ભાવે છે કે નહીં એ પણ મને કહેજો અને તમે ક્યારેય બનાવો કે નહીં એ પણ મને કહેજો. અમારે આ બાજુ તો બહુ જ બનાવે અને સ્વાદમાં તો એક નંબર હોય, ખાવાની મજા જ પડી જાય. ગરમા ગરમ આખા અડદનું શાક ને બાજરાના રોટલા હોય અને લીંબુનું અથાણું એટલે પછી કંઈ ઘટે જ નહીં. સાહેબની મને બહુ કંઈ ખબર નથી સાહેબને ભાવે છે કે નહીં, કેમ કે ઘણા ટાઈમ પહેલાં મેં બનાવ્યું હતું, પછી પાછો કંઈ બનાવવાનો વારો આવ્યો નહોતો. હમણાં ઘરાકમાંથી છે ને 2 કિલો જેવા અડદ આવ્યા હતા તો મેં કીધું આજે છે ને કંઈ લીલોતરી નથી બનાવવું, આજે મસ્ત કઠોળનું શાક બનાવીએ તો કંઈક ટેસ્ટે બદલે અને કંઈક નવું લાગે. ને સાહેબને તો શનિવારનું એકટાણું હોય એટલે એકટાણામાં હાલશે. તો જો અડદ બફાય છે તો હાલો બાકીની બીજી તૈયારી કરી લઈએ અને પછી હું તમને છે ને બતાવીશ કે આખા અડદનું છાસવાળું શાક કેવું બને છે. તો તમે ક્યારેય ખાધું છે, બનાવ્યું છે કે નહીં એ મને ખાસ કરીને કહેજો કમેન્ટમાં. તો હાલો બાકીની રસોઈ તૈયાર કરી લઈએ. જો અત્યારે લલાઈડા આવ્યા છે, જો બધા કલકલ કલકલ કરતા આવી ગયા છે. મને આનો અવાજ સાંભળવો બહુ જ ગમે. એક હારે બધા બોલે અને કોયલ રાણી ઉપર બેઠા છે. કેવા કલકલ કરતા જાય અને ગાંઠિયા ખાતા જાય. કાબર બેન આવ્યા, અહીંયા ચક્કી બેન બેઠા છે. જો કોયલ રાણી નીચે ઉતરા અને કોયલો ત્યાં જ બેઠો જો સામે. ને આ બાજુ લેલાયડા ખાય છે ગાંઠિયા. આ કાળી કોહ ખિસકોલા ને કાબરબેન ને બધા આવી જાય. છોકરીઓ નીચે ઉતરી, એક હજી ઉપર બેઠી.
બે કોયલ ને કોયલો છે જો આવી બીજી કોયલ જો અહીંયા આવી ગઈ. હવે આવ્યા બુલબુલ. કોયલાભાઈ નીચે આવ્યા છે. જો કેવા સરસ એવા અડદ બફાઈ ગયા છે મસ્ત એવા. તો હવે આનો આપણે વઘાર કરવાનો છે. અને આ બાજુ મેં રીંગણા ટમેટાના શાકનો વઘાર કર્યો છે. આજે 2 શાક બનાવ્યા છે. તો આ શાક ચડી જાય પછી આ જ કઢાઈમાં છે ને અડદના શાકનો વઘાર કરવો છે. સંભારો તૈયાર થઈ ગયો છે. રોટલા હમણાં નથી બનાવવા, થોડીક વાર રહીને બનાવીશ. તો હાલો આ શાક ચડી જાય પછી અડદનો વઘાર કરું. શાંતિ રાખો, શાંતિ રાખો. આવું કેમ ફોન આવ્યો તો કપિલ નો? ફોન કરી લેજો. માં ફોન કર્યો કે નહીં? કેમ मुंह लटका हुआ है आपका? मम्मी का चाट हुआ? बनावानी है. હે चाट बनावानी. તો ભણીએ તો બધું બનાવવું તો પડે ને. કઈ चाट ખાવાની કે चाट આમ જો પાછળ પાછળ જો ઝાડવા પૂરા કરી નાખી. चाट એટલે હું ખબર તને? પેલા તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચાટ એટલે હું મને કે હાલ જો આવડા પેજ છે. હમ એમાં હે ને આપણે સ્કૂલનું નામ અને આપણું નામ લખવાનું. અને પછી જે આપણે વનસ્પતિ વિશે જે કરવાનું છે ને પાંદડા વિશે ઈ લખવાનું. હા એના નામ લખવાનું. એનું નામ એટલે પછી એ પત્તા પાન ચોટાડવાના એમાં હા ને પછી નીચે એનું નામ લખવાનું. એને પ્રોજેક્ટ કહેવાય. પ્રોજેક્ટ. અમે ભણતા ત્યારે એવું કઈ નહોતું તો અમને ક્યાંથી ખબર હોય કેદી લઈ જવાની છે? હું કાલે બનાવે સોમવારે તો આપવાની છે. ફરજિયાત છે. ઓલા હું કોણ નથી તું પેલા તો છે ને ઓઠ ઉપર છે ને ઘી લગાડાલ ફેવિકોલ થી. ફેવિકોલ થી નહીં તો હા ઉકળી જાય. તો હું કરું હું એમાં મારું તો હાલે નહીં. એમાંથી હવા નીકળી ગઈ તો હું જો કચરામાં ફેંકી દઉં તો તું રાયડું નાખે એટલે તને બતાવવા હતું તેમ રાખ્યું. નીચે પડ્યો તો જો હવે એક પ્લેન અહીંયા છે ને બાજ અંદર છે. એ જાજો ટાઈમ રહી નહીં તોય આ 2 દિવસ રહી સારું કહેવાય. તો હાલો પેલા તો તું છે ને ઘી લગાડાયેલ ઓઠ ઉપર. આ ઓઠ જો કેવા ફાઈટા. વેસલીન તો અસર જ નથી કરતી ધારાને. જો બરફી બોલે બરફી નહીં કરતી. ભૂખ લાગી ગઈ. આ શું થાય છે? જો રસોઈ જ બને છે મને ખબર જ હોય. પેલો સવાલ ધારાનો એ જ હોય, બીજું કઈ ન હોય. એમાં રીંગણાનું શાક વગાડ્યું છે તાર પપ્પા હાટું. આજે બનશે આખા અડદનું શાક, બાજરાના રોટલા. તે ખાધું ક્યારે? એ હાલે હાથે ન ધોયા સીધી રસોડામાં. હે અડદનું નહીં મગનું. ઈ અડદ છે કાળા કલરના. જોઈ બહેણીમાં છે ને દેખાય. મગ હોય ઈ લીલા હોય. હા ઈ અડદ કહેવાય. એને અડદ કહેવાય. મગ લીલા હોય. અડદનું શાક મસ્ત થાય. હાલો બહાર નીકળ પેલા. કપડા બદલાય, હાથ પગ ધો, તાર રસોઈ થઈ જાય હો. હાલો તો અડદના શાકની રેસીપી આજે હું તમારી હારે શેર કરીશ. તો આ બાજુ મેં 2 મોટા ચમચા તેલ ગરમ કરવા રાખી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં રાઈ એડ કરી દઈએ અને જીરું. તો એ ફૂટી જાય પછી આપણે એમાં હિંગ એડ કરવાની છે. તો રાઈ જીરું ફૂટી ગયા છે તો ચપટી હિંગ એડ કરી દીધી અને થોડુંક કટ કરેલું લસણ. હવે આપણે આમાં
સમારેલી ટમેટી કરી વઘાર તૈયાર કરી લઈએ. હવે જે આપણા રૂટીન મસાલા છે રોજિંદા એ જ આપણે આમાં એડ કરવાના છે. તો સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે લાલ મરચું. હવે આ વઘારને આપણે સરસ એવો સાતળવાનો છે. ટમેટાનો વઘાર સરસ એવો ચડી ગયો છે ને તેલે અલગ થઈ ગયું છે. તો હવે આપણે આમાં બાફેલા અડદ નાખી દેવાના છે. ને હવે આપણે આમાં 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે, વધારે નહીં, એટલે ગ્રેવી સરસ ઘટ થાય અને સ્વાદ પણ બહુ સરસ આવશે. તો થોડીક વાર આને ચડવા. તો હવે આપણે આને 2 થી 3 મિનિટ સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર ચડવા દઈએ. શાકમાંથી તેલ અલગ પડી જાય પછી જ આપણે આમાં છાશ એડ કરવાની છે. અને બહુ ઓછા તેલ મસાલા એડ કરીને મેં આ આખા અડદનું શાક બનાવ્યું છે. ખાવામાં પણ બહુ જ ટેસ્ટી બને છે. તો તેલ અલગ થઈ ગયું છે અને સરસ એવો લોટ પણ શેકાઈ ગયો છે. તો હવે આપણે આમાં 1 વાટકી ખાટી છાશ એડ કરી દઈએ. તમારે વધારે ગ્રેવીવાળું શાક કરવું હોય તો છાશ થોડીક વધારે એડ કરવાની. મેં અત્યારે 1 વાટકી છાશ એડ કરી છે. અને હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈએ અને 3 થી 4 મિનિટ માટે આને ઉકળવા દઈએ. એટલે સરસ એવી છાશ, લોટ અને જે બાકીના મસાલા છે એ બધા એકબીજામાં મિક્સ થઈ જાય, ચડી જાય અને સરસ એવું આપણું આખા અડદનું છાશવાળું શાક બનીને તૈયાર થઈ જાય. તો તમે જોઉં છો એમ ઓછા તેલ મસાલા એડ કરીને પણ બહુ સરસ એવી રેસીપી બનીને તૈયાર થાય છે અને ખાવામાં તો લાજવાબ બને છે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. શિયાળામાં તો બાજરાનો રોટલો, લીંબુનું અથાણું અને આખા અડદનું જો છાશવાળું શાક મળી જાય તો કંઈ ઘટે જ નહીં. એમાંય જો લીલું લસણ હોય તો વાત જ કંઈક અલગ છે. મારી પાસે હાજરમાં અત્યારે લીલું લસણ નહોતું એટલે મેં સૂકું લસણ એડ કર્યું છે. તો તમે જરૂરથી એક વખત આ ટ્રાય કરજો, બનાવજો અને મને તમારો અભિપ્રાય આપજો. તો શાક તૈયાર થઈ ગયું છે. લીલા ધાણાથી આપણે ગાર્નિશિંગ પણ કરી દીધું છે. તો તૈયાર છે ગરમા ગરમ આખા અડદનું છાશવાળું શાક, જે રોટલી, રોટલા, ભાત બધાની હારે ખાવાની બહુ જ મજા આવે છે. તો આ શિયાળામાં તમે આ રેસીપી બનાવજો અને પછી મને કમેન્ટ કરીને કહેજો કે આજની મારી આ રેસીપી તમને કેવી લાગી છે. થઈ ગયું? હાલો, તો ધારાબેન લેસન થઈ ગયું છે. બાય આવી ગયા. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને બા છે ને શાકભાજી લઈ આવ્યા, જો રીંગણા ને વાલોર ને મેથી ને. તો કે લાવો નવરી બેઠી ને તો મેથી સુધાર નાખું. કા હશે તો થેપલા કે ઢોકળા કરવા થાય કા બા? હાલો. હા, તો મારે રસોઈ થઈ ગઈ છે. હવે સાહેબની વાટ જોઈને બેઠા છે. સાહેબ આવે પછી બેહીએ બપોરા કરવા. કદાર બેન સાહેબ જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ઊંધા ચાલે ક્યાં ઉઠું આવેલો? જય માતાજી. માતાજી માતાજી તો જય શ્રી કૃષ્ણ જય માતાજી નો બોલે એમ કે તમે જય શ્રી કૃષ્ણ બોલો ને પછી જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. વારે વાહ. તો હાલો હવે શું વાર છે? વાર આજે બાના મેથી વીણાઈ જાય પછી શનિવાર છે. આજ શનિવાર છે તો એકટાણું કરવાનું છે. હાલો, આ તો મારું ફેવરેટ છે. જે હોય અડદનું શાક ભાવશે કે? ભાવશે ભાવશે. નહીં ભાવે તો ગોળ ને રોટલો ખાઈ લેવો ને. હે ગોળ ને રોટલો હાલે. મેં કઈ બીજું શાક નથી બનાવ્યું. ચલો તો તૈયાર છે બપોરાની થાળી. તો આવી જાવ બધા બપોરા કરવાના છે. બપોરામાં છે મસ્ત એવું આખા અડદનું છાશવાળું શાક, રીંગણા ટમેટાનું શાક, બાજરાના રોટલા, ગાજર મરચાનો સંભારો, ગોળ, ઘી અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો આ છે આજે અમારું બપોરનું મેનુ. તો હાલો આવી જાવ બધા બપોરા કરવા. અને કોને કોને અડદનું શાક ભાવે છે ખાસ કરીને મને કમેન્ટમાં કહેજો. મારું તો ફેવરેટ શાક છે. હો બા કેવું બન્યું? ખાટું કેવું છે? માપે છે ને મજા આવી જાય ખાવાની. ધારાબેન આજ પહેલી વાર ટેસ્ટ કરવાના છે. ક્યારે ખાધું નથી. માખણ નથી બેન, મેં બધું ગરમ કરી નાખ્યું ઘી. હાલો તો મળ્યા. BOTTLEGOURD
bitter gourd means બોટલ ગોટ, bottle gourd means દૂધી. ઓરેન્જ, ORANNGE. Orange means narangi. એપલ, APPLE. Apple means safarjan. પપૈયું, PAPAYA. Papaya means papayu. રીંગણ, BRINJAL. Brinjal means ringan. પટેટો, POTATO. Potato means potato. ટમેટો, TOMATO. Tomato means tomato. જેમ આ ઈ સ્પેલિંગ બોલે ને એમ બીજે બધા ફટાફટ બોલાય. જેમ કે બીટર ગોડ નો બોલ્યો તો BOTTLEGOURD. બીટર બોટલ ગોડ મીન્સ દૂધ. એમ બધું ભેગું જ બોલાય ને. સ્પિનિચ નો સ્પેલિંગ હજી કહી દઉં, SPINACH. સ્પિનિચ મીન્સ પાલક. SPINA આઈ આવે, SPINACH. સ્પિનિચ મીન્સ પાલક. એટલે એ 5 વખત લખવાનો છે અને પાકો કરવાનો છે, બરાબર? હવે તને પાડા પૂછી લઉં. 14 देखो 14 14 28 14 तेरी 42 14 चौक 56 14 पंचा 70 14 छक 84 14 97 98 112 14 नवा 126 14 140. રેડી થઈ ગયો? હવે કયો ઘડિયો કરવાનો? 15 એકાનો. એ કાલે. આજે કેટલા ઘડિયા પાકા કર્યા? 1 થી 4. 1 થી 14. 1 થી 14. 1 થી 12 લગીના તો આવડતા હતા. 13 એકાનો ને 14 એકાનો ઘડિયો આજે પાકો કર્યો તારાએ. હે? જે ધારાબેનના લીંબુ મૂંગા થઈ ગયા હે. તો રમકડા લઈને તમે કેમ બેહી ગયા છો? પાસ્તા બનાવવા બેહી ગયા છીએ. હા, હમણાં તો બહુ લાલા આવે પાસ્તાના ને મંચુરિયનના ને, પણ કઈ ખાવા નથી મળવાનું બેન. એ બધાને ઝાડવા ફૂકાઈ ગયા. નથી, એને ખાલી બોલવો. ઓય આમાં બનાવવાની છે, એમ રમવામાં. હા, રમવામાં. તારાએ હમણાં જ જો હોમવર્ક મૂક્યું, ઘડિયા ને સ્પેલિંગ ને લખતી હતી ને પાકા કરતી હતી. તો 1 થી 14 સુધીના ઘડિયા ધારાને આવડી ગયા છે. હવે કાલે હું પાછા પૂછીશ 15 રોકડ. કેટલી ભૂલ પડે ને કેટલું યાદ છે ને કેટલું ભૂલાઈ ગયું. ને શાકભાજીના ને ફ્રૂટના સ્પેલિંગ કરાવ્યા છે, તો એ કેટલા યાદ છે ને કેટલા ભૂલાઈ ગઈ કાલ ખબર પડશે. આજ તો બધું જેટલું પૂછ્યું એટલું બધું આવડી ગયું છે. હવે કાલ દી ઉગે પછી ખબર પડે. તો હવે ધારાબેનને થોડીક વાર રમકડે રમવા દો, કેમ કે હમણાં અમારા ટીવીમાં રિચાર્જ નથી. 8 દિવસથી આ રિચાર્જ પૂરું થઈ ગયું ને આ મહિને રિચાર્જ કરાવવું નથી. એટલે ટીવીની હમણાં પોરો છે. અને એને આપણી જેમ રજા મળવી જોઈએ ને. હા, સાચી વાત છે. સવારથી સાંજ સુધી ચાલુ રહે. ધારાને ટીવી જોવાનું બહુ મન થાય કા? ટીવી સ્કૂલેથી આવે ટીવી લેસન કરી 1 મહિનો રજા આવે ને તો થોડીક ટીવી મગજમાં જ નીકળી જાય તો ભણવામાં ધ્યાન દેવાય કા? જોયું અમે આવો જુગાડ ગોઈતો છે. હા, આમ ન માને આમ. તો હાલો ઘડિયાળનો કાંટો 7 પહોંચ્યો છે. અને આજે તો મેં જો બધા કબાટ છે ને હરખા કર્યા હો. ધારાનો હોમવર્ક આપીને પછી મેં બધા કામ લીધા હતા. જો આ કબાટ, અંદરના 2 કબાટ છે એ, પ્રેસના કપડા અલગ કાઢી લીધા. એટલે એ બધું બપોર પછી મેં કામ ઉપાડ્યું હતું. અને ધારાબેને ઘડિયાળને સ્પેલિંગનું કામ ઉપાડ્યું. જો ટાટું વાતાવરણ થાય ને એટલે હવે ઉધરસ ઉપડે. મને ફેર પડ્યો ને તો મારા ધારાને થઈ ગઈ છે ઉધરસ. તો દવા તો ચાલુ જ છે. હવે ક્યાં સકનની આ ગોજારી આવી ને ઘરમાં એ ખબર નથી પડતી. એક પછી એક બધાનો વારો આવે છે. તો બહુ જ તકલીફ થઈ હો ઉધરસથી. તો હાલો એને થોડુંક ગરમ પાણી કરી દો, હળદર મીઠા વાળું. એટલે એ થોડુંક પાણી પીને કોગળા કરી લે એટલે થોડીક રાહત થઈ જાય. અને પછી રાતની રસોઈનું વિચારીએ, કેમ કે મારી દીકરી બેને જ જમવાનું છે. સાહેબને છે શનિવાર, એટલે એને તો કંઈ જમવાનું હોય નહીં. તો સારું હાલો ભર દો. તો સારું હાલો, બસ કંઈક કહો તો અમારો આજનો દિવસ ને એવો તો અમારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે? ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારો વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળી છે એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ.